મારું નામ અમાનુલ્લા સેઠવાલા, ડૉક્ટર નાકાદાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નોલેજ નંદાસણ કેમ્પસ ડાયરેક્ટર. આજે આ પ્રોગ્રામ સવારે 10 વાગે શરૂ થયો છે સ્કાયલેક એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી. જે સ્કોલરશિપનું આયોજન કરવામાં આવ્યું છે તે ખરેખર સમાજ માટે બહુ ઉમદા મેસેજ જઈ રહ્યો છે. આજે આ સ્કોલરશિપમાં 80 લાખ રૂપિયાનું ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે. ઓછામાં ઓછા 350 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે. ઉચ્ચ અભ્યાસ માટે આ ખરેખર એક પ્રેરણાદાયક કામ છે અમારા માટે. અને આ જે સ્કાયલેક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રેસિડેન્ટ જનાબ અબ્દુલ રજાકભાઈ એન્જિનિયર અને મલેક સાહેબ જે ટ્રસ્ટી છે અને તેમની આખી ટીમ અમને ઘણી પ્રેરણા આપે છે કે આ લોકો જે સિનિયર સિટીઝન ગ્રુપ જે રીતે કામ કરી રહ્યા છે અને અમને એવું નથી લાગતું કે સિનિયર સિટીઝન છે, તેઓ પોતે નવજવાન જેવો કામ કરી રહ્યા છે. અને આના ઉપરથી અમને એજ્યુકેશનને લગતા જે પણ અમે લોકો કામ કરીએ છીએ અમારા માટે ખરેખર બહુ પ્રેરણાદાયક છે. અને ભવિષ્યમાં પણ આમની ઉંમરને જોતાં અમને એવું લાગી રહ્યું છે કે આમની સાથે સમાજના દરેક લોકોએ જોડાવું જોઈએ. અને જો એજ્યુકેશનની અંદર સ્કોલરશિપ આપવામાં આવશે અને આ બાળકો જ્યારે 5 વર્ષ પછી સમાજ માટે કંઈક તૈયાર થશે, ડૉક્ટર, એન્જિનિયર, અને જો એ જ બાળકો બીજા એક બાળકને પણ દત્તક લેશે તો સમાજ ભવિષ્યમાં ઘણી મોટી પ્રગતિ કરી શકશે. એટલે સ્કાયલેક એજ્યુકેશન તરફથી જે શરૂઆતમાં 7 વર્ષ પહેલાં ફક્ત અને ફક્ત 10 લાખથી જે શરૂ કરવામાં આવ્યું હતું, આજે 7 વર્ષના અંદર એ લોકો 80 લાખની સ્કોલરશિપ જે આપી રહ્યા છે. જકાત ફંડની સાથે સાથે આ વર્ષે લીલા ફંડ પણ આપે છે, જે ખરેખર પ્રેરણાદાયક છે. અને આ જ સ્કોલરશિપનું કામ દરેક ડિસ્ટ્રિક્ટમાં ચાલુ થઈ શકે અને આપણા સમાજના દરેક બાળકો આનો લાભ લઈ શકે. જે લોકો અભ્યાસથી વંચિત રહી જાય છે, ઉચ્ચ અભ્યાસ માટે ડ્રોપ આઉટ થાય છે, એ લોકો માટે આ ખરેખર બહુ અગત્યનું કામ છે અને સમાજના દરેક લોકોએ આ કામ કરવું જોઈએ તેવી હું આશા રાખું છું. बताइए, अस्सलामुअलैकुम, मेरा नाम अलजिया शेख है. आपने क्या एजुकेशन लिया अभी तक सर मैं बीकॉम और सीए का एजुकेशन अभी कर रही हूँ. और आगे क्या करना चाहते हो? अभी मैं मेरी लाइफ में सीए परस्यू करना चाहती हूँ. आपको यहाँ से जो चेक दिया गया है संस्था की तरफ से, उसको किस तरह यूज करोगे आप? जी, मैं सबसे पहले तो स्काईलार्क एजुकेशन ट्रस्ट का बहुत बहुत थैंक यू बोलना चाहूँगी. मैं ये जो भी चेक मुझे मिला है वो मैं आगे मेरी फर्दर स्टडीज़ में इंक्लूड करूँगी. मैं पढ़ाई को लेकर मुस्लिम लड़कियों को यही मतलब इन्फ्लुएंस करना चाहूँगी कि मुस्लिम गर्ल्स भी आगे पढ़ सकती है, वो जो चाहे अपने ड्रीम्स हासिल कर सकती है. जस्ट द थिंग इज़ दे नीड टू बी कॉन्फिडेंट इनफ एंड दे हैव टू गिव देयर फाइनेंस इन अ प्रॉपर वे एंड इन अ गुड एजुकेशन. सबसे पहले तो मेरी मम्मी सिंगल पेरेंट है, इसलिए वो यहाँ से जो भी है फाइनेंस की हेल्प लेते हैं. तो वो हमेशा मुझे एजुकेशन में सपोर्ट ही करता है और वो बोलते हैं कि मेरे जो भी ड्रीम्स है वो उसमें बहुत हेल्प करते हैं. હા, મારું નામ SM વોરા એડવોકેટ છું અને 45 વર્ષથી હું હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટમાં વકીલાત કરું છું. આ સ્કાયલાર્ક હાયર એજ્યુકેશન ટ્રસ્ટનો પ્રોગ્રામ છે. બહુ જગ્યાએ આવા આપણા ટ્રસ્ટ ચાલે છે અને બધી જગ્યાએ આ પ્રમાણેની મદદ થાય છે. આ ટ્રસ્ટ એક એવું છે કે જેનું સ્કાયલાર્ક હાયર એજ્યુકેશન છે. મેં એક વખતે કહ્યું હતું ભાઈ 12મા ધોરણના છોકરાઓ માટે કંઈ તમે મદદ કરો. તેમણે કહ્યું ના, અમારો મતલબ છે કે હાયર એજ્યુકેશન. હાયર એટલે જે ઉપર જે રેશિયો જાય છે એ બધો ડ્રોપ આઉટ થઈ જાય છે. એ ડ્રોપ આઉટ ના થાય અને ઉચ્ચ શિક્ષણ મેળવે અને કોઈને પરદેશ જવું હોય, કોઈને મેડિકલમાં જવું હોય, એવા બધા છોકરાઓ માટે આ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. અને એના કારણે જે આપણા બાળકો જે છે એ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવી શકે એવો આશય છે. અને એ ઇન્શાલ્લાહ બહુ નાના પાયાથી શરૂ કર્યું હતું. એમાં અમે બી બધામાં ભાગ લઈએ છીએ અને બહુ નાના પાયેથી શરૂ કર્યા પછી અત્યારે 80 લાખ રૂપિયા સુધીનો આ એચિવ થઈ છે અને પબ્લિક પણ જોઈએ એટલા પૈસા આપે છે. અને ખરેખર આ પ્રમાણેમાં આ તો સક્સેસ થઈ રહ્યું છે. रिपीट. आपका क्या नाम है? मेरा नाम राणा प्रथम अरशद भाई है. मैं करंटली BCA सेम 3 में स्टडी करता हूँ और मैं अभी स्कायलार्क एजुकेशन के थ्रू जो स्कॉलरशिप दी जाती है वो उनका लाभ मेरे को मिला है, तो मैं उनका शुक्रगुजार हूँ. अभी तक आपने कितना एजुकेशन किया? अभी तक स्कायलार्क के थ्रू पिछले साल मेरे को 10,000 मिले थे, तो उनके थ्रू मेरी फ़ी हो गई थी. आगे आप क्या करना चाहते हैं? आगे मैं मेरा BCA कंप्लीट करके MCA के थ्रू अच्छी कंपनी में मेरे को जॉब ऑफर दी जाए, ऐसा मैं सोच रहा हूँ.
आप यहाँ से जो सहाय लेते हो तो आगे चल के अल्लाह ताला आपको अच्छी नौकरी दे तो आप ये संस्था के लिए क्या करना चाहते हो? अगर ये मेरे को अच्छी नौकरी मिल गई तो मैं अच्छा सैलरी मिलेगी तो मैं उनको रिटर्न करना चाहूँगा जितनी मेरे को सहाय मिली है, इससे दूसरों का भी भला किया जाए।